નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 11 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 ડિસેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે આ એક દિવસ। તો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ 9 ડિસેમ્બરે મનાવવામાં આવે છે। આની થીમ તો કે ભ્રષ્ટાચાર સામે યુવાનો સાથે એક થવું અને આવતીકાલની અખંડિતતાને આકાર આપવો। તો થીમ પર યાદ રાખવી। અને શા માટે આ ઉજવવામાં આવે છે? તો કે 31 ઓક્ટોબર 2003ના રોજ જનરલ એસેમ્બલીએ ભ્રષ્ટાચાર સામે સંયુક્ત રાષ્ટ્રનું સંમેલન અપાવ્યું અને વિનંતી કરી સેક્રેટરી જનરલ યુનાઇટેડ નેશનલ ઓફિસ અને ડ્રગ્સ એન્ડ ક્રાઇમને ત્યારથી જ કન્વેન્શન કોન્ફરન્સ ઓફ ધ સ્ટેટ પાર્ટીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને એના જ માનમાં 2005માં આ ઠરાવને બહાર પાડવામાં આવ્યો અને ત્યારથી ઉજવવામાં આવે છે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ। તો આ દિવસ યાદ રાખવો આપણને। ત્યારબાદ તો કે ડિસેમ્બરના દિવસો જોઈએ એ પહેલાં તો કે કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં ભારતને 93મું સ્થાન મળ્યું હતું, જ્યારે ડેનમાર્ક પહેલા નંબર ઉપર હતો અને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો। જ્યારે ભારત વૈશ્વિક ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનનું નેતૃત્વમાં જોડાયું હતું। કોના સહાયથી એ તમારે કોમેન્ટ કરવાનું છે અથવા તો કોના કહેવાથી, એ બંનેમાં જવાબ એક જ છે, તો નો કન્ફ્યુઝન। ત્યારબાદ તો કે ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ આપણે। તો 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ ઉજવ્યો હતો। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, જ્યારે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસ પણ ઉજવ્યા હતા 2 ડિસેમ્બરે। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરે 4 દિવસો ઉજવ્યા હતા: વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ। જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ ઉજવ્યો હતો। એની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ આપણે ઉજવ્યો હતો। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ આપણે ઉજવ્યો હતો। અને આ એક નોટ રાખવો, કારણ કે પ્રથમ વખત આ વખતે ઉજવવાનો છે। 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ, જ્યારે 1 ડિસેમ્બરે બીજો પણ એક બીએસએફનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે। આ વખતે 49 એટલે કે 59મો સ્થાપના દિવસ ઉજવ્યો છે। તો આ દિવસો યાદ રાખવા ડિસેમ્બરના। ત્યારબાદ પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકાર કોણ બન્યા છે? તો સંજય મેઘવાલ બન્યા છે પાકિસ્તાનના પ્રથમ। તો સિંધ જે રાજેન્દ્ર મેઘવાલ બન્યા છે પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી। ખાલી નામ દેશ યાદ રાખવાનો અને પ્રથમ હિન્દુ છે। તો પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના એક યુવાન રાજેન્દ્ર મેઘવારે પાકિસ્તાનની પોલીસ સેવા એટલે કે પીએસપીમાં પ્રથમ હિન્દુ અધિકારી બની અને ઇતિહાસ રચ્યો છે। તો યાદ રાખવું આ માહિતી। આની સાથે જ પાકિસ્તાનની વાત કરીએ તો કેપિટલ ઇસ્લામાબાદ છે અને રાષ્ટ્રપતિ આસિફ અલ ઝરદારી છે। તો ત્યાંના પીએમ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ કેન્દ્ર સરકારે કોને આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। સંજય મલ્હોત્રાને નિયુક્ત કર્યા છે કેન્દ્ર સરકારે। તો કેન્દ્ર સરકારે મહેસૂલી સચિવ હાલ સંભાળી રહ્યા હતા, હવે નહીં હોય। સંજય મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત થયા છે અને વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસ, જે 100 વર્ષનો કાર્યકાળ મંગળવારે એનો પૂર્ણ થયો, એટલે કે આજે આવતીકાલે પૂર્ણ થઈ ગયો એનો કાર્યકાળ 10 ડિસેમ્બર 2024ના રોજ, એથી આને નવા નિયુક્ત કરવામાં આવ્યા છે। તો આરબીઆઈનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય ગવર્નરનો, એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ રાજસ્થાન કેડરના ઇતિહાસના એડમિનિસ્ટ્રેટિવ સચિવ 1990 બેચના અધિકારી શ્રી મલ્હોત્રા એટલે કે સચિવ સંજય મલ્હોત્રા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના સ્નાતક છે। તો એટલી માહિતી, એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી નામ અને કયા પદ માટે આવીએ એ મોસ્ટ આઈએમપી। સંજય મલ્હોત્રા આરબીઆઈના નવા ગવર્નર હશે। કેટલામાં નંબરમાં? 24ના નંબરના બનશે। તો આરબીઆઈની વાત કરીએ કે ફૂલ ફોર્મ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થાય છે। 1 એપ્રિલ 1935ના રોજ તેમની રચના થઈ હતી। મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે અને યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરી હતી। રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું। ગવર્નર સંજય મલ્હોત્રા છે 24મા નંબરના, જ્યારે પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા। પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા અને પ્રથમ ગુજરાતી ગવર્નર ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ એટલે કે આઈજી પટેલ હતા। તો ખાસ કરીને આ માહિતી આરબીઆઈ વિશે યાદ રાખવી।
ત્યારબાદની થોડીક નિયુક્તિના પ્રશ્ન પર જોઈ લઈએ આની સાથે જ. તો SS દુબે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટન્ટ બન્યા હતા. સંજીવ ખન્ના 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા હતા. હર્ષવર્ધન અગ્રવાલ ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા હતા. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બન્યા હતા. ડીજી પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા હતા. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા હતા. જ્યારે વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના સચિવ બન્યા હતા. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટુર્નામેન્ટ ઇન્ડિયાના CEO બન્યા હતા. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા હતા. સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા હતા. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત છે. અરવિંદ સિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા હતા. ડૉક્ટર નીતા મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા હતા. જ્યારે કે સંજય મૂર્તિ નવા કેગ છે, તો કેગનો અનુચ્છેદ કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કેબિનેટે 28 નવોદય વિદ્યાલયો ખોલવા માટેની મંજૂરી આપી છે. તે પૈકી ગુજરાતમાં કેટલી વિદ્યાલયો ખોલશે? તો 3 જગ્યાએ ગુજરાતમાં વિદ્યાલયો ખોલવાના છે. તો કેબિનેટ સરકારે 85 એટલે કે 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટની જે સમિતિ છે એને 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો એટલે કે KVS ખોલવાની મંજૂરી આપી. આની સાથે જ રાજ્યમાં 28 નવોદય વિદ્યાલયો ખોલશે. તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી. અને માહિતી અને પ્રસારણ મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવ છે, એને આ માહિતી આપી. શાળાઓ બનાવવા માટે 8,232 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તો યાદ રાખવું આ બજેટ પણ. ત્યારબાદ ગુજરાતમાં 3 ખુલવાની છે. એક તો કે અમદાવાદના ઓણગજમાં, અમરેલીના ચક્કરગઢમાં અને ગીર સોમનાથના વેરાવળમાં એક ખોલવાની છે. તો આ 3માં યાદ રાખવા, નામ રહી તો 3 ઇમ્પોર્ટન્ટ જ છે. આંકડો તો ખાસ કરીને યાદ જ રાખશો. જ્યારે નવોદય વિદ્યાલય યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 હેઠળ મંજૂર કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય તો કે ગ્રામીણ વિસ્તારમાં બાળકોને શિક્ષણ સાથે જોડવાનો છે. તો ખાસ કરીને આ ફેક્ટ પર યાદ રાખવો. ત્યારબાદ PM નરેન્દ્ર મોદીએ મહિલાઓને સશક્તિ માટે LICની વીમા સખી યોજના ક્યાં શરૂ કરી છે? તો ટૂંકમાં આના વિશે આપણે માહિતી લઈ ચૂક્યા છે. આનું ઉદ્ઘાટન થઈ ગયું હરિયાણાના પાણીપતમાં. તો પાછી માહિતી લઈ લઈએ. તો PM નરેન્દ્ર મોદીએ મહિલાઓની સશક્તિ માટે LIC વીમા યોજના શરૂ કરી છે હરિયાણાના પાણીપતમાં. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીમા સખી યોજના શરૂ કરી, જે રાજ્ય માલિકીની જીવન વીમા નિગમ LIC હેઠળની એક પહેલ છે. જેનો હેતુ મહિલાઓમાં આર્થિક રીતે સશક્તિકરણ કરવું અને 12 મહિનામાં 1 લાખ વીમા સખી નોંધણી કરવાની છે. અને આ યોજના 18 થી 70 વર્ષની જે વય જૂથની મહિલાઓ આનો લાભ લઈ શકશે, એટલે કે આમાં જોડાઈ શકશે. અને જે મિનિમમ 10 ધોરણ પાસ હોવી જોઈએ. તો ખાલી કરીને આનો ક્રાઇટેરિયા છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ખાલી યોજના કઈ છે, ક્યાં શરૂ કરી છે ને કોના દ્વારા, તો એ 3 આપણે આગળ જોઈ ગયા. ત્યારબાદ આવી જ રાજ્ય સરકારની થોડીક યોજનાઓ જોઈ લે. તો શ્રમિક બસેરા યોજના ગુજરાતે શરૂ કરી હતી. હર ઘર હર ગૃહિણી યોજના હરિયાણાની છે. દીનદયાળ સ્પર્શ યોજના પોસ્ટ વિભાગની છે. સુભદ્રા યોજના ઓડિશાની છે. મુખ્યમંત્રી બાળ પોષણ આહાર યોજના હિમાચલ પ્રદેશની છે. આની સાથે જ મુખ્યમંત્રી સુખાશ્રમ યોજના હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજના એ પણ હિમાચલ પ્રદેશની છે. મુખ્યમંત્રી નિજુત મોઈના આશોલી યોજના આસામની છે. ઉપવન યોજના અને હેરિટેજ ટ્રી દત્તક યોજના ઉત્તર પ્રદેશની છે. રાજીવ ગાંધી નાગરિક અભ્યાસક્રમ યોજના તેલંગાણાની છે. આ 10-11 જેટલી યોજનાઓ પણ યાદ રાખવી ઓલી સાથે. ત્યારબાદ PM મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટિવ સમિટ 2024નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આના વિશે પણ આપણે માહિતી લઈ ચૂક્યા છે. પણ આનું ઉદ્ઘાટન થઈ ગયું, તો જોઈ લઈએ. પાછી જયપુરમાં થયું છે. ફાયદો હું તો કે તમારું રિવિઝન થાય, કારણ કે તમે રિવિઝન કરો એવા તો છે નહીં. તો PM મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું છે જયપુર ખાતે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટિવ સમિટ 2024, જે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સપોનું પણ ઉદ્ઘાટન થયું છે. આની સાથે આની થીમ તો કે પૂર્ણ જવાબદારી તૈયાર છે. તો ખાસ કરીને યાદ રાખવું, મોદીજી દ્વારા ઉદ્ઘાટન થયું છે. જોઈએ આના વિશે માહિતી કે આ ઉપરાંત તો કે મોદીએ રાજસ્થાનમાં ગ્લોબલ બિઝનેસ એક્સપોનું પણ ઉદ્ઘાટન કર્યું છે. જો આપણે ગાંધીનગરમાં એક્સપો યોજાતો એવો જ બિઝનેસ એક્સપો જયપુરમાં પણ યોજાઈ રહ્યો છે. ત્યારબાદની આવી જ થોડીક સમિટો જોઈ લઈએ. તો જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હીમાં થઈ હતી. નાગરિક ઉડ્ડયન ભારત પર બીજી એશિયન પેસિફિક મંત્રી સ્તરની પરિષદ નવી દિલ્હીમાં થઈ હતી.
પહેલી વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ ગોવામાં થઈ હતી. નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ 2024 મુંબઈમાં યોજાઈ હતી. વૈશ્વિક એઆઈ સમિટ 2024 હૈદરાબાદમાં યોજાઈ હતી. પ્રથમ જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ લખનૌમાં યોજાઈ હતી. બીજી આંતરરાષ્ટ્રીય બ્રોડ મીડિયા કોન્ફરન્સ 2024 નવી દિલ્હીમાં યોજાઈ હતી. બીજી વૈશ્વિક ફૂડ રેગ્યુલેશન સમિટ 2024 નવી દિલ્હીમાં યોજાઈ હતી. અને વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમ 2024 દુબઈ ખાતે યોજાઈ હતી. સમિટ ઓફ ધ ફ્યુચર ન્યુયોર્ક ખાતે યોજાઈ હતી. અને ત્રીજી વર્લ્ડ ફ્યુડ ઇન્ડિયા 2024 સમિટ, જે ભારત ભાગીદાર દેશ તરીકેના કન્ટ્રીને ઘણા બધા હતા, આ પણ નવી દિલ્હીમાં યોજાઈ હતી. તો યાદ રાખવી આના સિવાયની સમિટો પણ. ત્યારબાદ જુનિયર મહિલા હોકી એશિયન કપ 2024 કયો દેશ જીત્યો છે? તો ભારત જીત્યું છે અને બાંગ્લાદેશને હરાવ્યું છે. તો જોઈએ તો જુનિયર મહિલા હોકી એશિયન કપ 2024 જે ભારત જીત્યું બાંગ્લાદેશને હરાવીને. તો જોઈએ આના વિશે. વિમેન્સ જુનિયર એશિયન કપ 2024ની વાત કરીએ તો ભારત 7થી 15 ડિસેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થયું હતું મસ્કટ, ઓમાન ખાતે. ભારત જીત્યું છે, બાંગ્લાદેશને હરાવ્યું છે. તો ટૂંકમાં યાદ રાખવું. અને આ ટુર્નામેન્ટ FIS જુનિયર વર્લ્ડ કપ 2025માં ક્વોલિફાય થવાની એક ઇવનિંગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી જે જીતશે અહીંયા ક્વોલિફાય તરીકે ગણાઈ જશે. અને આ ક્યાં યોજાવાની છે ટુર્નામેન્ટ FIS જુનિયર વર્લ્ડ કપ? તો કે ચીલીમાં યોજાવાની છે. તો આ પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવો. જ્યારે પ્રથમ 1992માં થઈ હતી મલેશિયા ખાતે. સાઉથ કોરિયા જીત્યું હતું ચાઇનાને હરાવીને. અને 10મો જુનિયર મેન્સ એશિયન કપ 2024 મસ્કટ ખાતે યોજાયો હતો, જે ભારત જીત્યું હતું પાકિસ્તાનને હરાવીને. આના વિશે આપણે હમણાં ચર્ચા કરી હતી. તો 10મો જુનિયર મેન્સ એશિયન કપ યોજાઈ ગયો અને મહિલા એશિયન કપ યોજાઈ ગયો. તો બંનેમાં યાદ રાખવા. તો કે મહિલા હોકી લીગ 2024 રાશિ ઝારખંડ ખાતે યોજાવાની છે. અને 2025ની હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ ભારત ખાતે યોજાવાની છે. જ્યારે ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં આવેલું છે અને એનું નામ શું છે, એ તમારે કોમેન્ટ કરવાનું છે. તમારા માટે પ્રશ્ન. ત્યારબાદ ધાના ચૂંટણી પંચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે કોને વિજય જાહેર કર્યા છે? તો આને જ્હોન મહામાને જાહેર કર્યા છે રાષ્ટ્રપતિ તરીકે ધાના દેશના. તો ધાના ચૂંટણી પંચે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામાને ચૂંટણીના વિજેતા તરીકે જાહેર કર્યા છે. અને ધાનાની ચૂંટણી પંચે સોમવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મુખ્ય વિપક્ષી નેતા જ્હોન ડામાણી મહામાતને શનિવારે રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા છે. કેટલા મતથી જીત્યા આપણે નો ડઝન્ટ મેટર. ધાનાની વાત કરીએ તો કેપિટલ અકરા છે. ચલણ તો કે સેન્ડી છે. તો યાદ રાખવી આ માહિતી પર. ધાના એક આફ્રિકન કોન્ટિનેન્ટ દેશ છે. તો એ માહિતી પર યાદ રાખવી. આફ્રિકામાં આવેલો એક દેશ છે. ત્યારબાદ ઓલિવી ઇમેજિંગ એલ લાઇટ માટે ટ્રીલ ગોલ્ડ નોમિનેશન થયું છે. તો આ ફિલ્મના દિગ્દર્શક કોણ છે? તો કે પાયલ કાપડિયા છે. નામ સાંભળેલું જ હશે. ઓલિવી ઇમેજિંગ એલ લાઇટ ફિલ્મના દિગ્દર્શક પાયલ કાપડિયા છે. તો હંસન મહેતા અને કિરણ રાવે જે ઓલિવી ઇમેજિંગ એન્ડ લાઇટ માટે ટ્રીન ગ્લોબર એટલે કે ગોલ્ડન ગ્લોબર નોમિનેશનની ઉજવણી કરી, જે આ ફિલ્મને મળી છે એના માટે. અને ફિલ્મ નિર્માતા દિગ્દર્શક પાયલ કાપડિયા તેમની વખાણેલી ફિલ્મ આ ઓલિવી ઇમેજિંગ એન્ડ લાઇટ જે ગોલ્ડન ગ્લોબર એવોર્ડ 2025માં નોમિનેટ થઈ છે એટલા માટે ચર્ચામાં છે. અને ગોલ્ડન ગ્લોબર એવોર્ડ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકમાં નામાંકિત થનાર પ્રથમ ભારતીય ફિલ્મ તરીકે અથવા તો પ્રથમ ભારતીયની ફિલ્મના કોઈ દિગ્દર્શકને પસંદ થયા હોય તો પાયલ કાપડિયા બન્યા છે. આ એવોર્ડ એમને નોમિનેટ થયો છે. એવોર્ડ મળશે ત્યારેની વાત ત્યારે. તો યાદ રાખવી આ માહિતી. અને આની સાથે જ આને એક એવોર્ડ મળી ચૂક્યો છે. ઓલિવી ઇમેજિંગ એટલે કે મહિનામાં કાન ફિલ્મ ફેસ્ટિવલ એટલે કે ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ હમણાં યોજાયો. એમાં પીક્સ એવોર્ડ જીતનાર ભારતની પ્રથમ જે ભારતીય ટાઇટલની ઇતિહાસ બની અને રચ્યો હતો. તો આ પોઈન્ટ પર પ્લસ પોઈન્ટ આની સાથે યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ મેરિયમ વેબેસ્ટ વર્લ્ડ ઓફ ધ યર કયો શબ્દની પસંદગી થઈ છે? તો ધ્રુવીયકરણની પસંદગી થઈ છે આ માટે. તો મેરિયમ વેબેલ્સ વર્લ્ડ જે એક યુનિવર્સિટી છે એના દ્વારા વર્લ્ડ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યું છે ધ્રુવીયકરણને. આ એક શબ્દ છે એને જાહેર કરવામાં આવ્યું છે, જે 2024ના વર્લ્ડ ઓફ ધ યર તરીકે જાહેર થયું, જે તો કે યુએસના પ્રમુખ પદની ચૂંટણી દ્વારા પ્રકાશિત થયેલા ઊંડા વિભાજનને પ્રતિબિંબ કરે છે. અને આનું અર્થ તો કે મ્યુઝિક અને ન્યૂ ઇન્વેન્ટ કાર્ય ડ્યુમન પખવાડિયા અને ઓનલાઈન જેવા શબ્દ માટે લુપઅપ્સ વધ્યા છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે આની પહેલાં જ આપણે જોયું હતું બ્રાન્ડ રોટ જે મગજનો સડો જે ફોન્ડ યુનિવર્સિટી દ્વારા વર્લ્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો,
જે બ્રેટ તે કોલિંગ ડિક્શનરી દ્વારા 2024માં વર્લ્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. તો આ બંને શબ્દ યાદ રાખવા. આની સાથે જ તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.